મજામાં? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાર્થક સંખ્યા વિશે ભણી ગયા હતા, હે ને? સાર્થક સંખ્યા ભણી ગયા હતા અને સાર્થક સંખ્યા નક્કી કરવાના જુદા જુદા ઘણા બધા આપણે 6 થી 7 નિયમ જોયા હતા. ઓકે, એ નિયમ જોયા હતા. એની પછી આપણે રાઉન્ડ ઓફ કરવાની રીત ભણ્યા હતા. ખ્યાલ છે ને? રાઉન્ડ ઓફ એટલે 5 પાછળની સંખ્યા 5 હોય, 5 કરતાં વધારે હોય, 5 કરતાં ઓછી હોય, તો આગળની સંખ્યાની અંદર શું ફેરફાર થાય આ આપણે જોઈ ગયા હતા. ઠીક છે? આજે આપણે આગળ જઈએ છીએ, સાર્થક સંખ્યામાં જ આગળ જઈએ છીએ. તમે સાર્થક સંખ્યાના નિયમ ભણી ગયા હતા અને એના ઉદાહરણ જોયા હતા. હવે આજે આપણે સરવાળા કે બાદબાકીની અંદર સાર્થક સંખ્યા કઈ રીતે કામ કરે, ગુણાકાર કે ભાગાકારની અંદર સાર્થક સંખ્યા કઈ રીતે કામ કરે એ આપણે સમજવાનું. ઠીક છે? તો પહેલા થોડા નિયમ સમજીએ અને પછી આપણે આને અનુરૂપ જે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા છે એની શરૂઆત કરીએ. ઠીક છે? ઓકે, શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. પહેલા આપણે જોશું સરવાળા કે બાદબાકીની અંદર સાર્થક સંખ્યા. ચાલો શરૂઆત કરીએ અને એને અનુરૂપ ગુણાકાર કે ભાગાકારમાં. ચાલો સમજીએ. બરાબર ધ્યાન આપજો. નિયમ છે, યાદ નથી રાખવાના, સમજવાના છે કે જેથી આપણે દાખલા ગણી શકીએ. ઓકે, સરવાળા કે બાદબાકીમાં સાર્થક સંખ્યા. ચાલો, કોની અંદર કે છે? સરવાળા કે બાદબાકી. એટલે મિત્રો શું કે છે ખબર? સરવાળાની અંદર જે નિયમ છે ને એ જ બાદબાકીની અંદર છે. સમજ પડે? સરવાળાની અંદર જે નિયમ છે એ જ બાદબાકીની અંદર. ઠીક છે? ઉદાહરણ લઈને સમજીએ એટલે બરાબર સમજાય. જો મિત્રો ધ્યાન આપજો. માની લો કે કોઈક સંખ્યા હું લખું છું, કોઈક સંખ્યાઓ લખું છું. એક સંખ્યા આવી છે, માની લો કે 4.55 છે. પછી એક સંખ્યા આવી છે 2.3 છે અને એક સંખ્યા આવી છે કે 1.233. આવી 3 સંખ્યાઓ છે. હવે તમને એવું કે આનો સરવાળો કરો અને યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં જવાબ લાવો. શું કહે છે? આનો સરવાળો કરો અને યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં જવાબ લાવો. યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે જવાબ લાવો એનો મતલબ શું થાય એ સમજીએ. કરવાનો શું છે? સરવાળો. તો મિત્રો કરવાનો સીધો સરવાળો જ છે. તો સરવાળો કરીએ. ચાલો જોજો કેટલા લખેલા છે. 4.55. મિત્રો જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો છો. નાની સંખ્યાની અંદર આપણે જાતે કરી દઈશું. 4.55, 2.3, 2.3. મિત્રો કાંઈ નથી તો પાછો 0 લખીએ. આ અંદર કેટલા છે? 1.233. જો મિત્રો આવા નંબર છે તો પછી અહીંયા પાછો 0 લખવા પડે ને? લખી દો. ચાલો લખી દીધા. હવે આનો સરવાળો કરો. આનો જવાબ થશે 3, 5 ને 3 8, 5 ને 3 8 ને 2 10. 4, 5, 7, 8. બરાબર છે ને? 2 ને 1 3, 4 ને 3 7 ને 1 8. ચાલો આટલો જવાબ આવ્યો. હવે તમને આ જવાબ લાવવાનો નથી કીધું મિત્રો, આ જવાબ છે, સાચી વાત છે ભાઈ. આ સરવાળાનો જવાબ આ જ આવે યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં. હવે આપણે આ જવાબને લખવો છે યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં. યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે. આ જ જવાબને યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે લખવો હોય તો હવે મિત્રો સાંભળો, સરવાળા કે બાદબાકીની અંદરનો નિયમ આવો કે પોઈન્ટ પછી જે સંખ્યાની અંદર ઓછી સંખ્યા હોય એટલી સાર્થક સંખ્યા ધ્યાનમાં લેવાની. ફરીથી બોલું, પોઈન્ટ પછી જેની અંદર ઓછી સાર્થક સંખ્યા હોય, જેની અંદર ઓછી સંખ્યા હોય, સાર્થક સંખ્યા નહીં, પોઈન્ટ પછી જેની અંદર ઓછી સંખ્યા હોય એટલી જ સંખ્યા જવાબની અંદર પોઈન્ટ પછી રાખવાની. એટલી જ સંખ્યા જવાબની અંદર પોઈન્ટ પછી રાખવી. શું? જે સંખ્યાની અંદર પોઈન્ટ પછી ઓછી સંખ્યા હોય એટલી જ સંખ્યા જવાબની અંદર પોઈન્ટ પછી રાખવી. બોલવામાં થોડુંક ઓકવર્ડ લાગશે, ઉદાહરણથી સમજીએ. સમજો, આની અંદર પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 2. ઓકે, ધ્યાનમાં રાખો. આની અંદર 2 સંખ્યા છે. આની અંદર પોઈન્ટ પછી કેટલી છે? તો કે 1 સંખ્યા છે. આની અંદર પોઈન્ટ પછી કેટલી સંખ્યા? તો કે 3 સંખ્યા છે. આપણે કઈ રાખવાની? પોઈન્ટ પછી ઓછી હોય તેટલી જવાબની અંદર પોઈન્ટ પછી રાખવાની. જવાબની અંદર પોઈન્ટ પછી રાખવાની. તો સમજો, પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 1, પોઈન્ટ પછી 3. તો આપણે કેટલી રાખવાની? પોઈન્ટ પછી 1. તો આપણા જવાબની અંદર પોઈન્ટ પછી કેટલી સંખ્યા રાખવાની? 1. એટલે પોઈન્ટ પછી 1 જોવા જાવ તો હવે સમજો કે અહીંયા 0 છે, પણ 0 ની પછીની સંખ્યા કેટલી છે? 8 છે. તો 8 છે તો આની અંદર 1 ઉમેરી દેવાના. તો જવાબ શું બને? આની અંદર 1 ઉમેરો એટલે 8.1. આ જવાબ મિત્રો. આ થયો તમારો યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે સાચો જવાબ.
ડાયરેક્ટ સરવાળો કરવાનો કે તો જવાબ સાચો છે, પણ યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે કે તો આ તમારો જવાબ સાચો. પછી જો તમે આવું લખો તો એ ખોટું છે. સમજાય છે મારી વાત? પાક્કું ને? શું પોઈન્ટ પછી જેટલી સંખ્યા જે સંખ્યાઓ આપેલી છે એમાં પોઈન્ટ પછી જેની અંદર ઓછી સંખ્યા છે એટલી જ સંખ્યા જવાબમાં લાવવાની. જો આપણે જવાબની અંદર પણ એક સંખ્યા કરી દીધી, જો એક જ કરી દીધી, અહીંયા પણ એક છે ને અહીંયા પણ એક છે. સમજાય છે આટલું? ક્લિયર સમજાય છે? આ હતું સરવાળાનું ઉદાહરણ. બાદબાકીનું સમજીએ. ચાલો, આ હતું સરવાળાને અનુરૂપ ઉદાહરણ. નંબર 2 બાદબાકીને અનુરૂપ સમજીએ. માની લો કે કોઈક સંખ્યા આવી લખેલી છે 234.51. કોઈક સંખ્યા આવી લખેલી છે. કોઈક સંખ્યા આવી લખેલી છે કે 34.35. ચાલો, આવી સંખ્યા લખેલી છે અને તમારે આ બંનેની કરવાની છે બાદબાકી, અને બાદબાકી કરીને યોગ્ય સાર્થક અંક સ્વરૂપે જવાબ લાવવાનો. યોગ્ય સાર્થક અંક સ્વરૂપે જવાબ લાવવાનો. ચાલો, હજી એક અહીંયા સંખ્યા ઉમેરી લઉં છું 2. ચાલો, હવે આની બાદબાકી કરીએ. હવે પહેલા તો આમાં ચેક કરો કોણ મોટા છે કોણ નાના. તો કે આ મોટા છે ના નાના છે, તો ડેફિનેટલી આમાંથી જ આને બાદ કરશું, બાદબાકી કરીએ. ચાલો, 234.51 એમાંથી આ સંખ્યાને બાદ કરો તો જોજો પોઈન્ટની નીચે પોઈન્ટ રહેવો પડે. તો કે 34.352 એટલે 352. જો સમજ પડે છે? બાદબાકી કરીએ. ચાલો, બાદબાકી કરીએ. માઇનસ અહીંયા કાંઈ નથી તો 0 મૂકી દો. અને અહીંયા 0. ક્લિયર છે? ચાલો કરીએ. ચાલો, હવે ધ્યાન આપજો. 0 માંથી 2 તો જશે નહીં, તો અહીંયા કેન્સલ કરો એટલે અહીંયા આવશે 0. તો અહીંયા આવશે 10, તો અહીંયા થશે 8. 10 માંથી 2 ગયા 8 થયા. પાછા 0 માંથી 5 નહીં જાય. સમજાય છે? તો અહીંયા કેટલા થશે? 4. અહીંયા કેટલા થશે? 10. 10 માંથી 5 જશે તો અહીંયા કેટલા આવશે? 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1. ચાલો ભાઈ, 4 માંથી 4 જશે તો 0. 3 માંથી 3 જશે તો 0. આ કેટલા વધશે? 2. એટલે તમારો જવાબ આવ્યો. સમજ પડે છે? હવે તમારે જવાબ શેમાં લાવવાનો છે? યોગ્ય સાર્થક અંક્યા સ્વરૂપે. હવે જવાબની અંદર ચેક કરો, સોરી તમારી રકમની અંદર ચેક કરો. પોઈન્ટ પછી ઓછી સંખ્યા કોનામાં છે? જો આમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. આમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 3. તો જવાબની અંદર કેટલી રાખવાની? ઓછી. પોઈન્ટ પછી કેટલી છે? 2. તો જવાબની અંદર પોઈન્ટ પછી કેટલી રાખવાની? 2. જો આની અંદર કેટલી સંખ્યા છે? હવે કદાચ તમને પરફેક્ટ સમજાઈ ગયું છે. 2. આની અંદર કેટલી સંખ્યા છે? 3. ઓછી શેમાં છે? તો કે આમાં. એને અનુરૂપ આમાં લખવાની. તો આની અંદર 2 છે તો આની અંદર પણ કેટલી લખવાની? 2. હવે 2 લખવી છે તો પાછું આની અંદર ચેક કરો. જો 8 છે તો 1 વધી જાય. સમજ પડે? એટલે કેટલા થઈ ગયા? 6. તો હકીકતમાં જવાબ કેટલો આવે? હકીકતમાં જવાબ કેટલો આવે? 216. જો આ આપણો ફાઇનલ આન્સર થયો. આ યોગ્ય સાર્થક સંખ્યા સ્વરૂપે આ આપણો સાચો જવાબ કહેવાય નહીં. ક્લિયર છે? પાક્કું ને? તો જેમ સરવાળાની અંદર નિયમ એમ જ બાદબાકીની અંદર નિયમ. બીજું કોઈ જ વાંધો નથી. ખાલી ધ્યાનમાં રાખવું કે પોઈન્ટ પછી ઓછી સંખ્યા હોય તેટલી જ જવાબની અંદર સંખ્યા રાખવાની. તેટલી જ જવાબની અંદર સંખ્યા રાખવાની. ક્લિયર છે? સેન્ટેન્સ સ્વરૂપે લખવું છે? ચાલો લખીએ. આપણી રીતે લખી નાખીએ કે જ્યારે આપેલી સંખ્યામાં જે સંખ્યામાં આપેલી બધી જ સંખ્યા હોય તેમાં જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્ન એટલે મિત્રો પોઈન્ટ, બરાબર છે? દશાંશ ચિહ્ન પછી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઓછી સંખ્યા હોય તેટલી જ સંખ્યા જવાબમાં દશાંશ ચિહ્ન પછી રાખવી. આની અંદર જે ઓછી હોય એટલી જ આની અંદર રાખવાની. ઠીક છે? આ યાદ રાખવાનું કારણ કઈ નથી, આને કઈ યાદ નહીં રાખવાનું નહીં, પણ તમારે આ સમજીને સમજવાનું છે કે ભાઈ આપણે જેની અંદર ઓછી હોય ને એટલી જવાબની અંદર લખવાનું. બસ આટલી વાત છે. ક્લિયર? સરવાળા બાદબાકીની વાત પૂરી. હવે આપણે કરીએ ગુણાકાર ભાગાકાર. ચાલો સેમ વસ્તુ સમજીએ કે ગુણાકાર ભાગાકારની અંદર શું નિયમ છે. આની જેવા નિયમ નથી મિત્રો, એની અંદર અલગ નિયમ છે. સમજીએ. ગુણાકાર કે ભાગાકારમાં સાર્થક સંખ્યા
ચાલો હવે ધ્યાન આપજો. કોની અંદર? ગુણાકાર કે ભાગાકારમાં. સેમ વસ્તુ છે. પેલા ગુણાકારનું સમજીએ પછી ભાગાકારનું સમજીએ. ચાલો ધ્યાન આપજો. માની લો કે કોઈ સંખ્યા લઈ લઉં છું, 1.23 લઈ લઉં. ચાલો એની પછીની કોઈ સંખ્યા લઈ લઉં, માની લો કે 2 લઈ લઉં છું. એક સંખ્યા લઈ લઉં છું 1.155 લઈ લઉં છું. ચાલો આ બધી સંખ્યા છે. ક્લિયર છે? હવે આ બધાનો તમારે ગુણાકાર કરવો છે અને ગુણાકાર કરીને યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે જવાબ લાવવાનો છે. જેમ આની અંદર યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે જવાબ લાવવા, એવી રીતે આની અંદર લાવવો છે. ઝડપથી આનો ગુણાકાર કરી નાખો. કેલ્સીની અંદર કેટલા છે? તો કે 1.23 ગુણ્યા 1.2. તમે પણ કેલ્સીમાં કરી શકો છો. 1.155. મારી સાથે સાથે કરતા રહેવો. ચાલો આ બધાનો જવાબ આવે છે મિત્રો. ધ્યાન આપજો. આ બધાનો તમે ગુણાકાર કરો તો એનો આન્સર આવે છે 1.70478. મિત્રો આવો જવાબ આવે છે. બધાનો તમે શું કર્યો છે? ગુણાકાર. આ ગુણાકાર કરતા આટલો જવાબ આવે છે. હવે આમ જોવા જાવ તો જવાબ સાચો જ, પણ આપણે લખવાનો છે યોગ્ય સાર્થક અંકના સ્વરૂપે. તો મિત્રો ધ્યાનમાં રાખો, ગુણાકાર કે ભાગાકારની અંદર જે સંખ્યાની અંદર ઓછામાં ઓછી સાર્થક સંખ્યા હોય તેટલી જ સંખ્યા જવાબની અંદર રાખવાની. ફરીથી બોલું, જે સંખ્યાની અંદર ઓછી સાર્થક સંખ્યા હોય એટલી સાર્થક સંખ્યા જવાબમાં રાખવાની. હવે મને જવાબ આપો, આની અંદર કેટલી સાર્થક સંખ્યા છે? પેલા એ તો સમજવું પડે તમને. આની અંદર કેટલી છે? તો કે 3 છે. આની અંદર કેટલી છે? તો કે 2 છે. દેખાય છે 1 2 3 1 2. આની અંદર કેટલી છે? 3 ને 1 4. એટલે આની અંદર 4 સંખ્યા છે. જવાબની અંદર કેટલી રાખવાની? કે જેની અંદર ઓછી હોય એટલી રાખવાની. ચાલો આની અંદર 3, આની અંદર 2, આની અંદર 4. તો આની અંદર કેટલી છે? 2. તો જવાબ કેટલાના સ્વરૂપમાં લાવવાનો? 2 ના સ્વરૂપમાં. હવે તમને આવડી ગયું છે. જવાબ કેટલાના સ્વરૂપમાં લાવવાનો? 2 સાર્થક અંક્યા. તો આમાં જવાબ કેટલો આવે? મને જવાબ આપો તો 1.70 આવે કે 1.7 આવે મિત્રો? જલ્દી. 1.7. ટોટલ 2 જ થવી જોઈએ. પોઈન્ટ પછી નહીં હો. હું ક્લિયર જ બોલું છું કે આની અંદર 2 હોય તો જવાબની અંદર 2 આવવી જોઈએ. તો જવાબની અંદર 2 એટલે 1 અને આ. તો ટોટલ કેટલી થાય? એટલે ફાઇનલ આપણો જવાબ કેટલો બને? 1.7. આ આપણો ફાઇનલ જવાબ. કોના સ્વરૂપે? તો કે યોગ્ય સાર્થક અંક સ્વરૂપે. તમે આનો ગુણાકાર કરો તો જવાબ આ આવે છે, પણ યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં પૂછે તો આપણો જવાબ કયો? આ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? આની અંદર પોઈન્ટ પછીનું ધ્યાનમાં લેવાનું છે. આની અંદર જે સંખ્યાની અંદર ઓછામાં ઓછી સાર્થક સંખ્યા હોય એને આપણે ધ્યાનમાં લેવાના છે. આ આપણે ગુણાકાર માટે ભણ્યા, ભાગાકાર માટે ભણી. માની લો કે આવું લઈએ, અહીંયા આપણે શું કરી હતી? બાદબાકી. એવી રીતે અહીંયા માટે ભાગાકાર. માની લો કે આવું લખેલું છે 53.04. એક સંખ્યા આવી લખેલી છે અને એના ભાગ્યા તમને એવું કે 2.3 કરો અને આનો જવાબ શું આવે આપો? શું કે છે? 53.04 ભાગ્યા 2.3. કરી નાખો ઝડપથી કરો. 53 કેટલા લખેલા છે? 04 ભાગ્યા 2.3. ચલો ઓકે મિત્રો, જવાબ ઘણો મોટો આવશે. જોજો, મજા આવશે. 23.06 086 95. ઘણા બધી આવી સંખ્યાઓ આવે છે. ઓકે, તો આપણા મગજની અંદર એમ થાય કે સર આપણે આટલો મોટો જવાબ લખવાનો. ના, યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં કીધું છે. કોના સ્વરૂપમાં? યોગ્ય સાર્થક અંકના. નિયમ શું? કે જેની અંદર ઓછી સાર્થક સંખ્યા હોય એટલી જવાબમાં રાખવાની. ક્લિયર છે? ચાલો હવે ચેક કરો. 1 2 3 4. ઓકે, આની અંદર ચેક કરો 1 અને 2. એટલે જવાબ કેટલા સ્વરૂપે લાવવાનો? 2 સ્વરૂપે. 2 જ જવાબ લાવવાનો છે. 2 જવાબની અંદર સાર્થક સંખ્યા કેટલી હોવી જોઈએ? 2 જ છે. તો એનો મતલબ 1 અને 2. તો જવાબ કેટલો થયો? 23. પાછળનું લખવાની જરૂર જ નથી. કેટલી છે? 1 અને 2. ઓછી સાર્થક સંખ્યા હોય એને ધ્યાનમાં લેવાની. આની અંદર કેટલી સાર્થક સંખ્યા? ચાલો જવાબ આપો. 1 2 3 4. આની અંદર 4 છે. આની અંદર 1 અને 2. આની અંદર ટોટલ 2 જ છે. તો આપણે જવાબમાં પણ કેટલી રાખવાની? 2. તો ફાઇનલ આનો જવાબ કેટલો બને? 2 1 અને 2 એટલે કે 23. આ આપણો ફાઇનલ જવાબ. આવું સમજવા માંગુ છું. સમજ પડે છે? બસ, તો આ જ આપણા નિયમ છે. આનો નિયમ જો આપણે લખવો હોય, આ જેમ આપણે સરવાળા બાદબાકીનો લખો એમ ગુણાકારનો લખી નાખો. શું કે છે? આપેલી સંખ્યામાં
સંખ્યામાં આપેલી બધી જ સંખ્યા છે એમાં આપેલી સંખ્યામાં જે સંખ્યામાં ઓછી સાર્થક સંખ્યા હોય તેટલી જ સાર્થક સંખ્યા જવાબમાં રાખવી અથવા તો લખવી, જે કંઈ પણ લખવું હોય, બંને ભેગું થઈ ગયું, રાખવી. જો આપેલી સંખ્યાની અંદર જે સંખ્યામાં ઓછામાં ઓછી સાર્થક સંખ્યા હોય એને તમારા જવાબની અંદર લાવવાની. ક્લિયર છે? પાક્કું છે ને મિત્રો? બસ તો આ જ આપણે સમજવાનું હતું. હવે આને અનુરૂપ જ આપણે ખાલી દાખલા ગણવાના, પણ આપણે એવી મેથડને ધ્યાનમાં રાખીને બધા દાખલા ગણવાના. ઠીક છે? બોર્ડ ઉપરથી ઝડપથી કોપી કરી નાખો. હું એક વખત ચેક કરી લઉં. દાખલાની અંદર બાદબાકીના નિયમનો ઉપયોગ કરશું. ઓકે. ચાલો બધા દાખલાઓ પૂરા કરીએ અને પછી આગળ જઈએ. ચાલો આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12. પેલા 2.12 કરીએ. ચાલો ઓકે, બરાબર ધ્યાન આપજો. રકમ તમને દેખાય જ છે, બરાબર ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.12. ચાલો કરીએ. ઓકે, રકમની અંદર શું કે છે જોતા જાઓ, બરાબર ધ્યાન આપજો. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલા એક બોક્સનું દળ 2.3 કિલોગ્રામ મળે, સોરી 2.300 કિલોગ્રામ મળે છે. પ્રોવિઝન સ્ટોર એટલે એક સ્ટોર છે, એની અંદર એક બોક્સ છે, એનું તમે વજન કર્યું, એનું દળ માપ્યું, તો દળ મળ્યું તમને. દળ કેટલું મળે છે? જો 2.300 કિલોગ્રામ. મિત્રો દળને કોના વડે દર્શાવશું આપણે? એમ વડે. તો બોક્સનું દળ છે, તો માની લો કે એને કેપિટલ એમ કહી દઉં, અને કેપિટલ એમ બરાબર કેટલા? તો કે 2.300 કિલોગ્રામ. આવું કંઈક આપેલું છે. આગળ જઈએ પછી શું કહે છે વાંચો. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડાઓ મૂકવામાં આવે છે. જો આ એક બોક્સ છે, આ બોક્સ છે, આ બોક્સ હતું. આ બોક્સનું દળ કેટલું છે? આ બોક્સનું દળ તો કે આટલું 2.300 કિલોગ્રામ. હવે એની અંદર 2 સોનાના ટુકડા ઉમેર્યા. સોનાના જ છે ને? હા, સોનાના ટુકડા. અને એનું દળ કેટલું આપેલું છે? 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ. આની અંદર 2 ટુકડા ઉમેર્યા. આ એક ટુકડો, આ બીજો ટુકડો. આ ટુકડાનું દળ તમે કહી દો, માની લો કે M1 છે. આ ટુકડાનું દળ માની લો કે M2 છે. તો બંનેના દળ લખી નાખો. M1 બરાબર કેટલા આપેલા? તો કે 20.15 આપેલા છે. ચાલો, એકનું દળ છે 20.15 ગ્રામ. M1 નું દળ કહી દીધું, માની લો. આને આવી રીતે બતાવી દો. ચાલો આ એમ નામ બતાવું છું. M2 એનું દળ આપેલું છે 20.17 ગ્રામ. ઠીક છે? એને આની અંદર આને ઉમેરી દીધા. તો હવે જવાબમાં શું કરવાનું? તો એ બોક્સનું કુલ દળ કેટલું હશે? એ શું કીધું? બોક્સનું કુલ દળ કેટલું હશે? મિત્રો શું કરવાનું છે? બોક્સનું કુલ દળ એટલે આની અંદર પાછા આ ઉમેરી દીધા, એટલે આ પ્લસ આ એટલે બોક્સનું કુલ દળ. સમજાય છે? પણ આગળ કઈ કન્ડિશન લખી હશે, ડાયરેક્ટ આવું નહીં કીધું, નહીતર તો આપણને આવડે જ છે. આગળ જાઓ. ચાલો, એ ભાગ આવું કીધું હતું. બી ભાગની અંદર યોગ્ય સાર્થક અંક સુધી. મિત્રો આ જવાબ લાવવાનો છે ને, એ યોગ્ય સાર્થક અંક સુધી લાવવાનો. સરવાળો કરવાનો જ છે, પણ યોગ્ય સાર્થક અંક સુધી. ઓકે, યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો થશે? બંને ટુકડાના દળનો તફાવત કેટલો થશે? આ બી ભાગ હતો, પણ આગળ લખેલું છે યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડા, એટલે આ અને આ બંને ટુકડાના દળનો તફાવત
કેટલો થશે આપણે શોધવાનું છે. તો બે વસ્તુ શોધવાની છે. કરીએ? ચાલો ધ્યાન આપજો. ચાલો બોક્સનું કુલ દળ શોધવું છે તો બોક્સનું કુલ દળ એટલે આ પ્લસ આ પ્લસ આ એટલે બધાનો સરવાળો. તો કરીએ જવાબની અંદર ધ્યાન આપજો. ચાલો એકદમ સીધો દાખલો છે, ખાલી આપણે સરવાળા બાદબાકી કરવાના છે, પણ થોડું સમજવું તો પડશે જ. ચાલો ધ્યાન આપજો. તો લખીએ બોક્સનું કુલ દળ બરાબર તો કે આ એટલે કેપિટલ M પ્લસ સ્મોલ m પ્લસ સ્મોલ m. મિત્રો જોતા જાજો, કેપિટલ M પ્લસ સ્મોલ m પ્લસ સ્મોલ m, M1 અને M2. મિત્રો ઉભા રહેજો, હવે ધ્યાન આપો. આનો એકમ જોવો તો કે કિલોગ્રામમાં છે, આનો એકમ જોવો તો કે ગ્રામમાં છે, આનો એકમ જોવો તો કે ગ્રામમાં. મિત્રો સરવાળો કે બાદબાકી સરખા જે એકમ છે એના સ્વરૂપે જ કરવાની. હવે આ કિલોગ્રામમાં છે, એના ગ્રામમાં, તો એવું ન ચાલે. સરવાળો કરવા માટે એકમ સરખા કરવો પડે. તો કિલોગ્રામમાં છે તો એક કામ કરીએ, આને પણ કિલોગ્રામમાં ફેરવી નાખો ને આને પણ ફેરવી નાખો. આને પણ કિલોગ્રામમાં ફેરવો ને આને પણ ફેરવો. તો આપણને ખબર છે સંબંધ, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય ને આવું. તો 1 ગ્રામ બરાબર કેવું હોય તો 1000 નીચે આવી જાય તો શું બને? 1 ગ્રામ બરાબર 1/1000 કેજી તો હતા જ તે. જો મેં કાંઈ નથી કર્યું, મેં ખાલી ગ્રામને પકડી રાખ્યા અને નીચે જવા દીધા. જો ટૂંકમાં ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું તો 1000 વડે ભાગી નાખવાનું. ગ્રામમાંથી કિલોગ્રામમાં જાવ તો આને 1000 વડે ભાગી નાખો તો ઇઝ ઇક્વલ ટુ આના ભાગ્યા કેટલા કરવાના? 1000. આરામથી થાય 20.15 ભાગ્યા કેટલા કરવાના છે? 1000. મિત્રો જેટલા શૂન્ય હોય એટલા કટ કરી નાખવાના. 1 2 3 તો કે 1 2 3 એટલે પોઈન્ટ આવી જાય અહીંયા, એટલે આ પોઈન્ટ અહીંયાથી નીકળી જાય, એટલે આટલા. સમજ પડે? ન સમજ પડતી તો કેલ્સીની અંદર કરો તો પણ મને વાંધો નથી. એટલે 0. કેટલા એવા 20.15 ક્લિયર છે? એટલે આ શેમાં થઈ ગયા? કિલોગ્રામમાં. ચાલો સેમ હવે આવી રીતે આને સમજો. હવે તો આવડે. 3 પોઈન્ટ ખસેડી નાખો, 1 2 હજી એક 0 અને આવી રીતે. તો કેટલા લખાશે? 0.2070 એકમ શું બની જશે? કિલોગ્રામ. જો હવે બધા વ્યવસ્થિત થઈ ગયા. હવે બધાનો સરવાળો કરી દો. ચાલો m ની કિંમત જુઓ તો કે 2.300 m1 ની કિંમત 0.2015 આની કિંમત જો 0.2070. મિત્રો આની પર હજી એક 0 લખવા પડે તો લખી દીધા. ચાલો સરવાળો કરો. 7 ને 5 12. ચાલો 2 1 2 3 આપણે સરવાળો કરીએ છીએ 3. આ બધા તો અહીંયા તો કે 0. 3 ને 2 5 ને 2 7 તો અહીંયા 7 પોઈન્ટ. અહીંયા કેટલા આવ્યા? 2 3 4 5 6 7. બરાબર છે? કઈ ભૂલ કરી છે? લગભગ કંઈક ભૂલ કરી છે મિત્રો. 2.3 ક્યાં છે? હા 2.300 એટલે આ લખી દીધા આપણે 2.300. ઓકે. અને 1000 વડે ભાગી નાખ્યા આપણે 1 2 3 એટલે 0.0. હા અહીંયા ભૂલ છે મિત્રો, અહીંયા ભૂલ છે. જો અહીંયા મારી ભૂલ થઈ ગઈ છે, સમજો. જો કે તમને ખબર પડી જ ગઈ હશે, અહીંયા સમજીએ. જો આ સંખ્યા છે 20.15 ભાગ્યા તમે 1000 કરો તો 1 2 અને હજી અહીંયા 0 લખવો પડે એટલે 0.0 આવું લખવું પડે. મેં ડાયરેક્ટ જ લખી દીધા. ઠીક છે? ચાલો ચેક કરી નાખો, સુધારી નાખો. અહીંયા કાપી નાખો 0.02015. હવે બરાબર છે. ઠીક છે? ચાલો ગ્રામમાંથી શેમાં થઈ ગયા? કિલોગ્રામમાં. ચાલો હવે આને ચેક કરો, આને સેટ કરી નાખો. હજી આગળ એક 0 લખવા પડશે તો શું લખાય? 0.02070. ચાલો આ પણ શેમાં થઈ ગયા? કિલોગ્રામમાં. સમજાય છે? ભાગાકારમાં ભૂલ થઈ ગઈ. ઓકે. હવે બધી કિંમત અંદર પાછી મૂકી દો ફરીથી. ચાલો m ની કિંમત જુઓ 2.300. આની કિંમત લખો 0.02015. તો મિત્રો પાછળ હજી 2 0 ચડાવવા પડશે. સમજાય છે? ચાલો આની અંદર 0.02070. 0.02070. ચાલો હવે ફરીથી સરવાળો કરી નાખો અને સમજો. 7 ને 5 12. 3 0 4 3 2. આવો આપણો જવાબ છે. જવાબ કેવી રીતે લાવવાનો છે? યોગ્ય સાર્થક અંકમાં સ્વરૂપમાં. ચાલો હવે મને જવાબ આપો.
આ જવાબને યોગ્ય સાર્થક અંક સ્વરૂપે ફેરવીને કેટલો ફાઇનલ જવાબ આવે? ચાલો ચેક કરો. સરવાળો બાદબાકીના નિયમ શું? જેની અંદર પોઈન્ટ પછી ઓછી સંખ્યા હોય ધ્યાનમાં લેવાની. પોઈન્ટ પછી આ સંખ્યા જુઓ, આને જુઓ અને આને જુઓ. આની અંદર પોઈન્ટ પછી 2, આની અંદર પોઈન્ટ પછી 2. ઓછી સંખ્યા, આની અંદર પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. સાર્થક સંખ્યાની સંખ્યા, આની અંદર પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. તો જવાબની અંદર પોઈન્ટ પછી એક જ સંખ્યા, તો 2.3 એટલે ફાઇનલ જવાબ શું થાય? તેથી યોગ્ય સાર્થક અંક સ્વરૂપે બોક્સનું કુલ દળ બરાબર, જવાબમાં ખાલી કેટલા રાખવાની સંખ્યા? 2 જ છે, 2 જ. કેમ કે આની અંદર પણ કેટલી છે? 2 જ છે. આની અંદર કેટલી છે? 1 2, આની અંદર 2. પોઈન્ટ પછી આની અંદર કેટલી છે? 1. આપણે 1 જ રાખવાની પોઈન્ટ પછી 1 જ. સમજાય છે? આગળ હું ખોટું બોલી ગયો, ફરીથી સાંભળો. પોઈન્ટ પછી એક જ સંખ્યા, આપણે નિયમ જોયો હમણાં. આની અંદર પોઈન્ટ પછી કેટલી છે? 2. આની અંદર પોઈન્ટ પછી કેટલી છે? 2. તો આનો ચાલે, આપણે આને જોવાનું. તો જવાબ કેટલો આવે? 2.3. આ આપણો ફાઇનલ આન્સર. સમજ પડે છે? પાકું? હવે જો મિત્રો, આ શું થયું ખબર? કે તમે ખૂબ જ મોટા વજનની અંદર એકદમ નાનું વજન ઉમેરો તો કાંઈ ફરક પડતો નથી. જો અપ્રોક્સિમેટલી એટલો જ જવાબ આવે છે. અને એકમ કયો થાય મિત્રો? એકમ જુઓ તો કિલોગ્રામ, એટલે જવાબ શેમાં આવશે? કિલોગ્રામમાં. કિલોગ્રામ લખવું જરૂરી છે, કિલોગ્રામ લખવું જરૂરી છે. મિત્રો તમને ખબર હોય તો શાક માર્કેટ ઉપર મમ્મી જ્યારે જાય ત્યારે એ શાક લે ત્યારે થોડું શાક પેલો શાકભાજી વાળો 2 કિલો વજન હોય તો એ નાખી જ દીધું હોય. પછી પણ તમને ખબર હોય તો મમ્મી થોડું ઘણું લઈને પાછું અંદર નાખે. અને પેલા તોલ વાળાને શું કે ના એટલું તો ચાલે જ ને. તો એ જો જે પેલો લારી વાળો છે એને નુકસાન જ છે કે ભાઈ એક થોડું વજન છે એ જતો રહ્યું, પણ આપણે ફાયદો છે. એ જ છે જો કે મોટી સંખ્યાની અંદર તમે નાની સંખ્યા ઉમેરી તો એનાથી લગભગ કાંઈ ફરક પડતો નથી. આ એની જેવું છે. સમજાય છે? ચાલો ઓકે, ઠીક છે. ઓકે, એ ભાગ પૂરો. બી ભાગને સમજીએ. બી ભાગ બહુ સરળ છે, સમજીએ. ચાલો હવે શું કહે છે? યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત. બંને ટુકડાના દળનો, ટુકડા એટલે અહીંયા રહ્યા, એના દળનો તફાવત એટલે આમાંથી આને બાદ કરો અથવા તો આમાંથી આને બાદ કરો. હવે મિત્રો અહીંયા તો એકમ સરખા જ છે, તો આની જ બાદબાકી કરી નાખો ને. આમાંથી આને બાદ કરી નાખો. જો આમાંથી આને બાદ કરો તોય વાંધો નથી, જેને બાદ કરો એમ. ઓકે ચાલો, આમાંથી આને બાદ કરો તો મોટા કોણ છે? આ. નાના કોણ છે? આ. તો શું લખાય? ટુકડાના દળનો તફાવત. ચાલો મોટા કેટલા છે? આ. તો એક કામ કરો, m2 - m1 કરી નાખો. આપણને એવું તો એને કીધું નથી મોટામાંથી નાના, નાનામાંથી મોટા, તો આપણે મોટામાંથી નાના બાદ કરીએ. અને તફાવત કીધો, બહુ સીધી વાત જ છે. તફાવત એટલે મોટામાંથી નાના કરો. ચાલો 20.17. આ કેટલા છે? 20.15. ચાલો મિત્રો આનો કેટલો જવાબ? ચાલો 0. જો 7 માંથી 5 આવી રીતે કરું, 7 માંથી 5 એટલે 2, 1 માંથી 1 એટલે 0, 20 માંથી 20 એટલે 0. તો જવાબ કેટલા આવ્યો? 0.02. ઓકે, આ જવાબ આવ્યો. પણ આપણે યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં. યોગ્ય સાર્થક અંક એટલે પોઈન્ટ પછી ઓછી સંખ્યા હોય છે. આ બે સંખ્યાને ચેક કરો. આમાં પોઈન્ટ પછી કેટલી છે? 2. આમાં પોઈન્ટ પછી કેટલી છે? 2. તો જવાબમાં પણ કેટલી રાખવાની? 2. તો જવાબમાં પણ પોઈન્ટ પછી 1 અને 2 આવી ગયો જવાબ. કિલોગ્રામ. સોરી, અહીંયા આપણે શું એકમ આવશે? ગ્રામ. શું કામ ગ્રામ આવે? કેમ કે જો આપણે ગ્રામ સ્વરૂપે કર્યું છે. આપણી સમજાય છે? પાક્કું સમજાય છે? બસ મિત્રો, તો હું આ સમજાવવા માંગુ છું. ક્લિયર છે? ચલો આગળ જઈએ અને પછી એનો દાખલો લઈએ. દાખલા નંબર 2.13. ઉદાહરણનો દાખલા નંબર 2.13. ચાલો ઝડપથી રકમની અંદર ધ્યાન આપજો. સમજીએ. ગુણાકાર વાળો દાખલો છે. ગુણાકાર અને ભાગાકાર વાળો છે. સમજીએ શું કહે છે? 2.13. ચાલો કરીએ. 2.13 વાંચો. કોઈ ઘનની બધી જ બાજુનું માપેલું મૂલ્ય 7.203 મીટર છે. કોઈ ઘનની, મિત્રો ઘનની અંદર કેટલી બાજુ હોય? 6. અહીંયા દોરી 1 2 3 4 5 6. આપણે રૂમ 1 2 3 4 5 6. ઘનની બધી જ બાજુનું માપેલું માપ કેટલું આપેલું છે? 7.203. ટૂંકમાં 6 બાજુ છે ને માપ સરખું જ છે.
તો એને બાજુનું માપ આપેલું તો એને માની લો કે હું L કહી દઉં એટલે કેટલું આપેલું છે 7.203 મીટર દરેક બાજુનું માપ 6 બાજુ છે દરેક બાજુનું માપ કોની માટે ઘન માટે આકાર કયો છે ઘન ઓકે માપેલ છે યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો શું શોધવાનું યોગ્ય સાર્થક અંક સુધી કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ એક આ શોધવાનું અને બી કદ પણ ક્યાં સુધી આ બંને કિંમત શોધવાની છે ચાલો બરાબર છે શોધવાની છે પણ ક્યાં સુધી યોગ્ય સાર્થક અંક સુધી એટલે યોગ્ય સાર્થક અંક સુધી આપણે શોધવાના છે ઠીક છે ચાલો પેલા ક્ષેત્રફળ શોધીએ ચાલો ક્ષેત્રફળનું સૂત્ર બોલો શું થાય ઘન આપેલું છે ઘન આવી રીતે આપેલા ઘન આપેલા જ તમને ચાલો આ સૂત્ર આવડવું જોઈએ તમને ચાલો આવી રીતે ઘન આપી દીધું છે દરેક બાજુનું માપ કેટલું છે આટલું તો આ ઘનના ક્ષેત્રફળનું સૂત્ર 10મા ધોરણની અંદર ભણી ગયા શું થાય બધી બાજુના માપ તો સરખા જ છે આ બાજુનું માપ L આ બાજુનું માપ L કહેવાય આ બાજુનું માપ L કહેવાય આ બાજુનું માપ L બધી બાજુનું માપ L બરાબર છે તો શું આવે 6L² સૂત્ર યાદ રાખજો શું આવે 6L² ચાલો તો કુલ પૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર શું થશે 6L². ચાલો બસ પતી ગયું અહીંયા 6 લખી દો 6 શું કામ તો એટલે કે બાજુ 6 શું કામ તો કે બાજુ છે કેટલી બાજુ તો કે 1 2 3 4 5 6 બાજુ અને 1 નું લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ તો બંનેની સરખી જ છે લંબાઈ એટલે લંબાઈ સ્ક્વેર આવી રીતે ચાલો 6L² આનો સ્ક્વેર કરી નાખો તો કે 7.203 એનો હોલ સ્ક્વેર ચાલો કેલ્સીની અંદર ઝડપથી ગુણાકાર આનો કરી નાખો આનો વર્ગ કરી નાખો જે જવાબ આવશે ફટાફટ મને કહી દો 7.203 ચાલો બરાબર છે ને એનો વર્ગ ગુણ્યા કેટલા કરવાના છે 6 ઓકે તો એનો જવાબ આવે છે 311.299 ઓહો 311.254 મિત્રો આવો જવાબ આવે છે હે ને ચાલો હવે આને સેટ કરીએ આ જવાબ આવો નહીં ચાલે આપણે તો શેમાં લેવાનો છે યોગ્ય સાર્થક અંક સંખ્યા સ્વરૂપે તો ચાલો ચેક કરો ઓકે પહેલા એ યાદ કરો તમે શું કર્યું આની અંદર જો ગુણાકાર કરીએ છીએ આપણે ઠીક છે ને 6L² ગુણાકાર કર્યો તો ગુણાકારની અંદર શું નિયમ થાય જલ્દી પોઈન્ટ પછી ઓછી સંખ્યા હોય ધ્યાનમાં રહેવાની હવે મેન સંખ્યા કઈ છે આ એક જ સંખ્યા છે તો પોઈન્ટ પછી કેટલા છે 3 તો જવાબની અંદર પોઈન્ટ પછી કેટલા રાખવા પડે 3 એવું કયો નિયમ છે ગુણાકારનો ગુણાકારની અંદર શું કે જેની અંદર ઓછામાં ઓછી સાર્થક સંખ્યા હોય પોઈન્ટ વાળો નિયમ ઈ સરવાળા બાદબાકીનો છે અહીંયા સરવાળા બાદબાકીનો નિયમ છે આપણે તો જો ગુણાકારની વાત કરીએ તો જે સંખ્યાની અંદર ઓછામાં ઓછી સાર્થક સંખ્યા હોય આની અંદર કેટલી સાર્થક સંખ્યા 1 2 3 4 ચાર જ છે જો 4 તો એનો મતલબ જવાબની અંદર સાર્થક સંખ્યા કેટલી લાવવાની 4 1 2 3 4 સમજાય છે પણ 9 છે તો આગળની એક સંખ્યા ઉમેરી દો તો શું બની જાય 311.3 અને ક્ષેત્રફળ શોધવું તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર યોગ્ય સાર્થક અંક સ્વરૂપે ક્ષેત્રફળ આ આપણો ફાઇનલ જવાબ થયો સમજાય છે મિત્રો મીટર સ્ક્વેર કેમ અહીંયાથી સમજ પડી જાય લંબાઈ ગુણ્યા લંબાઈનો એકમ મીટર મીટર સ્ક્વેર આવી રીતે સમજી લેવાનું ઠીક છે ચાલો ઠીક છે ઓકે સમજ પડશે જવાબની અંદર કેટલી સાર્થક સંખ્યા છે 4 તો અહીંયા પણ કેટલી રાખવી પડે 4 રાખવા માટે 1 2 3 4 આ રાખવાની છે તો પાછળની સંખ્યા રાઉન્ડ ઓફ પણ કરી નાખવાનું 9 છે તો આગળ એક ઉમેરો એટલે 3 એટલે આ આપણો ફાઇનલ જવાબ આ જવાબ ન કહેવાય આપણો ફાઇનલ જવાબ ઠીક છે
આગળ જઈએ. આ આપણો એ ભાગ પૂરો થયો. બી ભાગ સમજીએ. ચાલો બી ભાગની અંદર શું કીધું હતું? કદ શોધો. મિત્રો ચાલો કદનું સૂત્ર, સમઘનના કદનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બધાનું સરખું જ છે. લંબાઈ કયો, પહોળાઈ કયો, ઊંચાઈ કયો. આને લંબાઈ કહી દો, આ ભાગને પહોળાઈ કહી દો, આ ભાગને ઊંચાઈ કહી દો, અથવા તો આને ઊંચાઈ કહી દો, આને લંબાઈ કહી દો, આ ઊંચાઈ કહી દો, આ લંબાઈ કહી દો, આને પહોળાઈ કહી દો. તો બધા સરખા જ છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આ બધાનો ગુણાકાર. એટલે કદ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ એટલે એલ, પહોળાઈ એટલે એલ, કદ એટલે એલ, બધા એલ જ છે. તો શું થઈ જાય? એલ ક્યુબ. એટલે આનો ઘન કરવાનો એટલે 7.203. એનો શું કરવો પડશે? ઘન. ચાલો જવાબ લખી નાખો. કરો તો કેલ્સીની અંદર 7.203 ઘન 7.203. એના આપણે શું કરવાનો છે? ઘન. તો એનો જવાબ આવશે મિત્રો 10.69. એવું કંઈ આવે છે? ભૂલ થઈ છે મારી? 7.203. ઓકે, એનો શું કરીએ છીએ આપણે? ઘન. ઓકે, ચાલો કેટલા થાય છે? મારે કેમ આવવું છે? 7.203 અહીંયા 7.203 ગુણ્યા કેટલા? હા, હું 2 પોઈન્ટ કરતો હતો. 7.203. ચાલો ઓકે, શું જવાબ આવે છે? હું 2.303 કરતો હતો એટલે ચાલો ઠીક છે. 373.71 47. તમારી પાછળ જેટલી પણ સંખ્યા જેમાંથી તમારે લખ્યું એટલી લખી શકો છો, વાંધો નથી. ઓકે, આવો કંઈક જવાબ આવે છે. તો આવો જવાબ ચાલે નહીં, આવો જવાબ ન ચાલે. આપણે તો યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં લાવવાનો છે. ચાલો ચેક કરો. આની અંદર કેટલા છે? 4. ગુણાકાર જ કરો જો. આ ગુણ્યા આ ગુણ્યા આ. તો એનો મતલબ જેટલા આની અંદર હોય એટલા આની અંદર રાખવાનું. ક્લિયર? આની અંદર કેટલા છે? 4. તો જવાબની અંદર કેટલા? 4. 1 2 3 4. આમાં તો એક જ છે એટલે એનું તો કંઈ કામ નથી. તો જવાબ કેટલો આવે? ફાઇનલ આટલો જવાબ. તેથી યોગ્ય સાર્થક અંક સ્વરૂપે આપણો જવાબ કેટલો થાય? 373.7. શું શોધ્યું? કદ. કદ એટલે લંબાઈનું એકમ મીટર, મીટર, મીટર એટલે મીટર ક્યુબ. આ આપણો જવાબ થયો. સમજાય છે મિત્રો? પાક્કું સમજાય છે? તો આ દાખલા તમને જાતે સમજાવવા જોઈએ. ઝડપથી બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. આપણે આગળ જોઈએ. સાફ કરી નાખો. ઓકે, નવો દાખલો કરીએ. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 2.14. એની પછીનો દાખલો છે. ચાલો, આ ભાગાકારનો દાખલો છે, એકદમ સાદો, પણ તમને આવડવો જોઈએ. શરૂઆત કરીએ. શું કે છે? ઉદાહરણ 2.14. ચાલો, ચાલો ધ્યાન આપજો. વાંચો રકમની અંદર 5.74 જી એટલે ગ્રામ નો એક પદાર્થ છે. એની પાછળ લખેલા છે ગ્રામ. ગ્રામ એટલે મિત્રો દળ. તો દળને આપણે કોના વડે દર્શાવીએ છીએ? એમ વડે. તો એમ બરાબર 5.34 આપેલા છે ને 74. ચાલો 5.74 ગ્રામ. ચાલો 5.74 ગ્રામ. પછી આગળ શું કે છે? નો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. 1.2 સેન્ટીમીટર ક્યુબ. મિત્રો મને આ એકમ જોઈને કહો, આને શું કહેવાય? આ કઈ રાશિ છે? થોડી વાર પહેલા જ જોયું આપણે. અહીંયા ન જોયું? મીટર ક્યુબ. તો એ કઈ રાશિ છે? કદ છે. તો સેન્ટીમીટર એની કરતા નાનો એકમ છે. તો હકીકતમાં આ શું છે? કદ છે. સમજાય છે? અને જનરલી આપણે ફિઝિક્સમાં કદને આપણે v વડે દર્શાવશું. તો અહીંયા લખી દો v ઇઝ ઇક્વલ ટુ કદ ઇઝ ઇક્વલ ટુ 1.2 સેન્ટીમીટર ક્યુબ. ચાલો, આવી કિંમત આપેલી છે. સમજાય છે ને? ચાલો મિત્રો, એકમ જોઈને તમને ખબર પડી જવી પડે. ગ્રામ એટલે દળ, સેન્ટીમીટર ક્યુબ એટલે કદ. ચાલો મને આનો જવાબ હોય તો સેન્ટીમીટર સ્ક્વેર હોય તો જલ્દી શું આવે? ક્ષેત્રફળ. અથવા તમે એને એ વડે દર્શાવી દો તોય ચાલે. સમજાય છે? ચલો ઓકે. આપણું ઇન્ટેન્શન શું છે? શોધવાનું શું છે એને ચેક કરો. જગ્યા રોકે છે
સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. સાર્થક અંકને ધ્યાનમાં રાખીને ઘનતા શોધો. લખીએ, સાર્થક અંકને ધ્યાનમાં રાખી શું શોધવાની છે? ઘનતા. ઘનતા શોધો. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. આન્સર લખીએ મિત્રો, એકદમ સીધું સાદું. જો તમને ઘનતાનું સૂત્ર આવડે છે તો આપણે જોવા આવી ગયું છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. યાદ રાખો, અથવા તો તમને ખબર જ છે ઘનતા બરાબર દળના છેદમાં કદ. ચાલો, દળ કેટલું છે? 5.74. નીચે આવી જાવ. કદ કેટલું છે? 1.2. ચાલો મિત્રો, એક જવાબ મને આપો તો. આ ગ્રામમાં છે ને આ સેન્ટીમીટરમાં છે, તો અહીંયા એકમ ચેન્જ કરવાની જરૂર છે? આ કઈ એકમ પદ્ધતિની અંદર એકમ કહેવાય? CGS માં C સેન્ટીમીટર, G ગ્રામ, એટલે આ CGS માં છે. હવે આને ચેક કરો તો સેન્ટીમીટર, એટલે એ પણ CGS માં છે. બંને એકમ પદ્ધતિ સરખી છે એટલે ચેન્જ કરવાની જરૂર નથી. બંને સરખા હોય તો શું કામ ચેન્જ કરવાનું? અલગ અલગ હોય તો ચેન્જ કરવા પડે. માની લો કે આ તમને કિલોગ્રામમાં આપ્યું હોત તો આપણે ચેન્જ કરવા પડે, પણ અત્યારે તો સરખા જ છે એક જ એકમ પદ્ધતિની અંદર, તો ચેન્જ નથી કરવા. ભાગાકાર કરો. ચાલો ઝડપથી કરો. કેલ્સીની અંદર 5.74 ભાગ્યા 1.2. 5.74 ભાગ્યા 1.2. અને મિત્રો એનો જવાબ આવશે 4.78. પછી પાછળ ઘણા બધા 3 આપેલા છે. કેટલા કીધા મેં? 4.78. 4.78 પછી બધા 3 આવી રીતે ઘણા બધા આવે છે. ઠીક છે, આપણે જવાબ લખવાનો છે યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં. ચાલો જવાબ આપો. ગુણાકાર અને ભાગાકારની અંદર શું નિયમ? જે સંખ્યાની અંદર ઓછી સાર્થક સંખ્યા હોય તેટલા જવાબની અંદર લાવવાના. આની અંદર કેટલી સાર્થક સંખ્યા? ચાલો આની અંદર કેટલી સાર્થક સંખ્યા? 1 2 3. આની અંદર 3 છે. આની અંદર કેટલી છે? 2 છે. તો જવાબની અંદર કેટલી લખવાની? 2. 1 અને 2. પણ જો પાછળની સંખ્યા 8 છે તો આની અંદર 1 ઉમેરી દેવાના, તો જવાબ કેટલો થાય? 4.8. એટલે અહીંયા લખવાનું. તેથી યોગ્ય સાર્થક અંક સ્વરૂપે આપણો જવાબ કેટલો થાય? તો કે 4.8. મિત્રો એકમ તો લખવો જ પડે. હવે એકમ મને આની પરથી તમને ખબર પડી જાય. કઈ રીતે? દળનો એકમ અહીંયા શું છે? ગ્રામમાં. તો અહીંયા શું લખી શકાય? તો કે ગ્રામ લખી શકાય ઉપર. કદનો એકમ સેન્ટીમીટર ક્યુબ, તો અહીંયા શું લખી શકાય? સેન્ટીમીટર ક્યુબ. તો આની પરથી શું ખબર પડી ગઈ? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. યાદ રાખવાની જરૂર જ નથી. સૂત્ર જો તમને આવડે તો એકમ બની જ જશે. શું લખાય અહીંયા? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. પતી ગયું. આવડશે? પાક્કું ને? મિત્રો અહીંયા છે ને એકમ નહીં લખવાનું, અમે તમને સમજાવવા માટે કીધું. તમારે જાતે સમજાવવાનું. દળનો એકમ ગ્રામ, કદનો એકમ સેન્ટીમીટર ક્યુબ, અહીંયા આવું લખવાનું નહીં. આ તો મેં ખાલી સમજાવવા માટે અહીંયા લખ્યું. ચાલો ક્લિયર છે? આગળ જઈએ. ઓકે, આ આપણો ફાઇનલ જવાબ હતો. આગળ જઈએ. ચાલો શું કહે છે? નવો દાખલો કરીએ. સ્વાધ્યાયમાં આવી જાઓ. 2.11. ચાલો સ્વાધ્યાય 2.11. આપણે આ જે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જે ભણી ગયા એનો છેલ્લો દાખલો. હવે આની જેવા બીજા કોઈ દાખલા નથી આપણે. ઓકે, સ્વાધ્યાયનો દાખલા નંબર 2.11. ચાલો આને પૂરા કરીએ. સરસ મજાનો દાખલો છે, ગણતરી મોટી છે ખાલી. સ્વાધ્યાય 2.11. બરાબર ધ્યાન આપજો. આની અંદર એક સાથે 2 નિયમ લાગશે પણ આપણે સમજવાનું છે. વાંચો. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ. લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234, 1.005 અને 2.01 સેન્ટીમીટર છે. એક તકતી આપેલી છે પાતળી, પણ એની લંબાઈ છે, પહોળાઈ છે અને જાડાઈ છે. જો મિત્રો લંબાઈ એને હું L કહી દઉં તો ભાઈ લંબાઈની કિંમત કેટલી આપેલી છે? ક્યાં છે? ઓકે, 4.234. મારી ભૂલ થાય તો કહેજો. 4.234. મારી ભૂલ થશે કેવી રીતે કહેશો તમે? ઓકે ઠીક છે. લંબાઈ પછી શું આપેલી છે? પહોળાઈ. પહોળાઈને આપણે જનરલી બ્રેથ વડે દર્શાવીએ છીએ એટલે B કહી દો. B L પછી B. ચાલો એની કિંમત કેટલી આપેલી છે? તો કે એકમ જોતા જાજો મીટરમાં. ઓકે, 1.005 સેન્ટીમીટર. 1.005 સેન્ટીમીટર ઊંચાઈ, અથવા તો એને જાડાઈ લખેલું છે. જાડાઈ
ચાલો જાડાઈ કેટલી એને હું h કહી દઉં મિત્રો, ઠીક છે, ઊંચાઈને h કહી દો, જાડાઈને h કહી દો, કોઈ ફરક નથી પડતો. ચાલો એ લખેલા છે 2.01 સેન્ટીમીટર, 2.01 સેન્ટીમીટર. ચાલો આગળ વાંચો શું કહે છે મિત્રો. આપણે ટેક્સ્ટ બુક છે ને એની અંદર એક થોડીક ભૂલ છે, ગેજમાં ભૂલ છે અંદર કે ભાઈ એ લોકોને પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ, બીજું કાંઈ નથી. કે આ મીટરમાં છે મિત્રો, આ સંખ્યા છે ને એ પણ મીટરમાં જ છે અને આ સંખ્યા છે ને સેન્ટીમીટરમાં છે. એટલે ચોપડની અંદર સુધારી નાખજો તો જ આપણે પાછળ જે જવાબ આવશે ને એની સાથે મેચ થશે. સમજ પડે છે? એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા એ લોકોએ સેન્ટીમીટર લખેલા છે, હકીકતમાં જો એને સેન્ટીમીટરમાં આપેલા છે આપણને કે પહેલી જે સંખ્યા છે મીટરમાં છે, બીજી સેન્ટીમીટરમાં, ત્રીજી સેન્ટીમીટર, પણ હકીકતમાં આ જે સંખ્યા છે ને એ હકીકતમાં મીટરમાં છે. સમજ પડે? એટલે આપણે સુધારી નાખ્યા છે, તમે સુધારી નાખજો, અહીંયા મીટરમાં કરી નાખવાના. ભાઈ આ સેન્ટીમીટરમાં જ છે, આ બરાબર છે, ઠીક છે. હવે શું કરવાનું છે એને ધ્યાન આપો. ઓકે, હવે સમજો. ઓકે, આપેલા છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તક્તીનું ક્ષેત્રફળ અને કદ શોધો. શું કે છે? ચાલો લખી દો. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી શું શોધવાનું? નંબર 1 તક્તીનું ક્ષેત્રફળ અને નંબર 2 તક્તીનું કદ. બે વસ્તુ શોધવાનું છે. ક્લિયર છે? પાક્કું ને? ચાલો શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. તક્તીનું ક્ષેત્રફળ હું આને a વડે દર્શાવી દઉં, તક્તીનું કદ એને હું v વડે દર્શાવી દઉં. તો પહેલા આપણે આન્સર લખીએ. ચાલો આન્સર શું કે છે? બરાબર ધ્યાન આપો. તક્તીનું ક્ષેત્રફળ, તક્તીનું ક્ષેત્રફળ એને આપણે દર્શાવ્યા છે a વડે. ચાલો મિત્રો, તક્તીના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. અત્યારે તે શીટ હોય એનું ક્ષેત્રફળ લખવું હોય તો સૂત્ર આવડવા જોઈએ. શું સૂત્ર છે? 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ અથવા તો જાડાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે h × l અથવા તો l × h. 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ આ ગુણ્યા આ પ્લસ આ ગુણ્યા આ. મિત્રો આ યાદ રાખો, આ સૂત્ર છે, આ યાદ રાખવાનું છે આપણે. ક્લિયર છે? ચલો હવે ધ્યાન આપો. આ બધું કરવા માટે પહેલા આની અંદર આવો. જો મીટરમાં સેન્ટીમીટરમાં. ચાલો મને જવાબ આપો તો l અને b આ બંનેનો ગુણાકાર થઈ શકે, b અને h આ બંનેનો થાય? ન થાય મિત્રો, એકમ જુદા જુદા છે, એકમ બધા સરખા કરવા પડે. તો જો 2 મીટરમાં આપેલા તો આને મીટરમાં કરી નાખો ને, આ બેને શું કામ ચેન્જ કરવા? તો આને મીટરમાં ચેન્જ કરી નાખો. તો મીટરમાં ચેન્જ કરવા હોય તો આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરમાં ફેરવો હોય તો આને પકડી રાખવા, છેદમાં જતા એટલે 100 વડે ભાગવા પડે, એટલે 1 મીટર ભાગ્યા 100. અહીંયા સેન્ટીમીટર એટલે ભાગ્યા 100 કરવા પડે, એટલે આને 100 વડે ભાગી નાખો. ચાલો હવે તમને આવડે. આને 100 વડે ભાગો તો હકીકતમાં 1 0 અહીંયા કટ થઈ ગયો, હજી 1 0 એટલે શું થાય? 0.0201 મીટર. ન સમજ પડે તો કેલ્સીમાં કરી નાખજો. સમજ પડે? અહીંયા રહ્યા 2.01 ભાગ્યા કેટલા કરવાના? 100. 1 0 માટે આ પોઈન્ટ નીકળી ગયો, હજી 1 0 એટલે અહીંયા 1 મૂકવો પડે. બસ ઓકે ડન. એટલે અહીંયા એટલે 0.201 0.0201 આવી રીતે. ક્લિયર છે? ચાલો હવે બધા સરખા મીટર મીટર મીટર. હવે આપણે જવાબ લાવીએ. ક્લિયર છે? ચાલો ઇઝ ઇક્વલ ટુ કોઈ ઉતાવળ નહીં કરતા, ખાલી આને સમજતા જાઓ. l l l ચાલો 4.234 ઓકે. ચાલો એક કામ પૂરું. b ચાલો આની વાત એટલે 1.005 ચાલો આનું કામ પૂરું પ્લસ b એટલે ફરીથી આ લખાવો 1.005 ચાલો ઓકે ડન. આની વાત કરો. ઓકે 0.0201 ચાલો આનું કામ પૂરું. હવે આની વાત પ્લસ h એટલે અહીંયા રહ્યા 0.0201 ઓકે. l એટલે અહીંયા છે 4.234 થઈ ગયા. ચાલો ઝડપથી આનો ગુણાકાર કરો. ઝડપથી હું પણ કરું છું, તમે પણ કરો. ચાલો આનો ગુણાકાર કરીને મને જવાબ આપો. શું જવાબ આવે છે ચેક કરો. 234 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ. ઓકે કદાચ જવાબ તમારો આવો આવે છે 8.7209 આવો કંઈક જવાબ આવશે લગભગ 8.7209. હજી પાછળ પણ કંઈક સંખ્યાઓ લખેલી છે, ઘણી બધી સંખ્યા છે. 9
478 478 478 હોપ તમારો આટલો જવાબ આવવો જોઈએ. જો તમારો આટલો જવાબ નથી આવતો આની લીધે તો તમારો જવાબ ખોટો છે. પહેલા આટલો જવાબ આવવો જોઈએ. પહેલા આટલો જવાબ આવવો જોઈએ. ઠીક છે, જ્યાં સુધી જવાબ ન હોય ત્યાં સુધી મૂકતા નહીં. આટલો જવાબ પહેલા લાવવો જોઈએ. ઓકે, આ જવાબ આવી ગયો. હવે તમને શું કીધું છે, હવે રકમમાં સમજો કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જવાબ લાવો. આ જવાબ આવી ગયો છે. ઓકે, ઉભા રહો. ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, કેમ કે આપણે બધાને મીટરમાં ફેરવી નાખ્યા છે, તો મીટર સ્ક્વેર. ઓકે, હવે આપણું ઇન્ટેન્શન શું? યોગ્ય સાર્થક અંકના સ્વરૂપમાં. ચાલો હવે સમજો. આપણે આની અંદર ફાઇનલી શું કર્યો છે? સરવાળો કર્યો. જો મિત્રો, ફાઇનલ આપણો જે જવાબ છે આ બંનેનો ગુણાકાર કર્યો, આ બંને કર્યો, પણ ફાઇનલ તો આપણે બધાનો શું કર્યો છે? સરવાળો. તો સરવાળાનો નિયમ શું? પોઈન્ટ પછી જે સંખ્યાની અંદર ઓછી સંખ્યા હોય એટલી સંખ્યા જવાબની અંદર રાખવાની. પોઈન્ટ પછી ઓછી. ચેક કરો. 1 2 3 1 2 3 1 2. સમજ પડે છે? પોઈન્ટ પછી કેટલી ઓછી સંખ્યા? 3 3 2. તો આપણે જવાબની અંદર કેટલી રાખવી પડે? પોઈન્ટ પછી 2. પોઈન્ટ પછી 2 એટલે 8 પોઈન્ટ પછીની 2 એટલે આ 2. એટલે જવાબ કેટલો આવે? 8.72. સમજાય છે? તેથી યોગ્ય સાર્થક અંક સ્વરૂપે, ચાલો આની અંદર કેટલી છે? પોઈન્ટ પછી 2. કેટલી સંખ્યા છે? 2. લખી દો. એટલે શું લખાશે? 8.72 મીટર સ્ક્વેર. આ આપણો સાચો જવાબ. હા, હવે જો તમે આવું બધું લખો 8.72 0 9 અહીંયા સુધી લખો તો પછી ખોટું કહેવાય. પોઈન્ટ પછી કેટલી રહેવી પડે? 2. કેમ કે આની અંદર 3 છે, આની અંદર 3 છે, તો આની અંદર આપણે 2 જ છે, ઓછામાં ઓછી, એટલે ઓછી 2. એટલે ક્લિયર? છેલ્લો ભાગ કરીએ. ચાલો કદ શોધીએ. અહીંયા કરું છું. ચાલો ધ્યાન આપજો. બરાબર, એકદમ નાનો ભાગ છે, ખાલી આપણે સૂત્ર લખવાનું છે. ચાલો શું લખવું છે? તકતીનું કદ. ચાલો લખીએ. તકતીનું કદ. ચાલો મિત્રો, કદ એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એમાં તો એ જ છે. લખી દો. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા તો જાડાઈ આપણી માટે તો બધા છે. બધાને લખી દો. આ ને આ. ચાલો આને કરો 4. ચાલો કેલ્સીમાં કરવા લાગો. તમે ઝડપથી કરવા લાગો. ચાલો આ કેટલા છે? કે 1.005. હું આવું એ પેલા કરી નાખજો. ચાલો 0.0201. ચાલો ઝડપથી કરતા જાઓ. શું છે? 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201 ઇઝ ઇક્વલ ટુ 0.0855. આવું કંઈક આવે છે. 0.0855. હજી ઘણી બધી સંખ્યા લખેલી છે. 289. ઘણું બધું લખેલું છે ને આવું. ચાલો ઓકે, પણ આપણે તો જવાબ શેમાં લખવાનો છે? આપણે જવાબ શેમાં લખવાનો? યોગ્ય સાર્થક અંક સ્વરૂપે. ચાલો યોગ્ય સાર્થક અંક સ્વરૂપે લખો. ચાલો શું કર્યો? ગુણાકાર. ગુણાકારની અંદરનો નિયમ શું? જે સંખ્યાની અંદર ઓછી સાર્થક સંખ્યા હોય, બધી સંખ્યાને જુઓ. તમે આ 3 લીધી હતી ને, તો આને જુઓ. ચાલો કોની અંદર ઓછી સાર્થક સંખ્યા છે? ચેક કરો. તો આની અંદર કેટલી છે? 1 2 3 4. ઓકે, આની અંદર કેટલી છે? 1 2 3 4. ઓકે, આની અંદર કેટલી છે? આની અંદર ચેક કરો. પોઈન્ટ પછીનો આ 0 સાર્થક સંખ્યામાં આવે નહીં, એટલે આની અંદર કેટલી છે? 3 છે. મને ખબર છે લોકો અહીંયા જ ભૂલ થઈ જાય છે. આની અંદર કેટલી છે? 4 છે. આની અંદર પણ કેટલી છે? 4 છે. કેમ કે આની અંદર આ સંખ્યા 1 કરતા મોટી છે એટલે 0. આ 1 કરતા નાની છે. 1 કરતા મોટી હોય તો આ 0 ધ્યાનમાં લેવાના. 1 કરતા નાની તો આ 0 ધ્યાનમાં આવે નહીં. તો આની અંદર સાર્થક સંખ્યા 3 જ છે. તો જવાબની અંદર કેટલી સાર્થક સંખ્યા લાવવાની? 3. જોજો, સરસ મજાનો. જવાબની અંદર કેટલી સાર્થક? કેમ કે આની અંદર 3 છે, પોઈન્ટ પછી નહીં. ટોટલ અંદર કેટલી સાર્થક સંખ્યા છે? 1 2 3. તો જવાબની અંદર કેટલી લાવવાની? 3. એટલે તમે શું જવાબ લખશો? એટલે યોગ્ય સાર્થક અંક સ્વરૂપે શું જવાબ આવે? 3. 1 2 ને 3 એટલે 0.08 આવી ગયો જવાબ. એને જો તમે આવું કરો તો સાવ ખોટું. તમે નિયમ જ ભૂલી ગયા છો મિત્રો. આ થોડા થાય 3 સાર્થક સંખ્યા. આ થોડા સાર્થક સંખ્યા છે. 1 2 3 એટલે અહીંયા સુધીનો જવાબ આવે 0.08.
8 5 5. હવે જવાબ સાચો. 1 2 3 1 2 3. હવે આપણો જવાબ આવ્યો. સમજ પડે છે? પાક્કું ને? અને 855 3 જ શું કામ લખ્યા? કેમ કે અહીંયા 2 છે તો આગળ વધે ઘટે ઈ તો થવાનું નથી એટલે અહીંયા લખી દીધા. અને બીજું કે તકતીનું કદ છે, કદ મીટર 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 ક્યુબ. હવે તમારો ફાઇનલ જવાબ પૂરો થયો. સમજ પડે છે? તો જો મિત્રો એક આ ગણતરી પણ ધ્યાનમાં રાખવાની છે કે તમારો ગુણાકાર જે કાંઈ કરવાનો સરવાળો કરવાનો એ કરીને તમારો જવાબ આવે પછી આની અંદર તમે સરવાળો વાળો નિયમ લગાવો છો. આની અંદર કોઈ કે પોઈન્ટ પછી ઓછી સંખ્યા જો આની અંદર 3, આની અંદર 3, આની અંદર કેટલી છે? અહીં આપણે કર્યા હતા ને, ક્યાં ગયા? હા ઓકે, પોઈન્ટ પછી ઓછી સંખ્યા 3, આની અંદર કેટલી? 1 2 3 4. સમજ પડે છે? તો આપણે કેટલી ઓછામાં ઓછી લખવાની હોય? 3, તો આપણે 3 જ લખવાની. 3. સમજ પડે? આની અંદર 1 2 3 4 એટલે આપણે 3 ના સ્વરૂપે લખાતા 3. અને આની અંદર શું નિયમ? ઓછામાં ઓછી સાર્થક સંખ્યા. આની અંદર સાર્થક સંખ્યા 4, આની અંદર 4, આની અંદર 3. 1 2 3 એટલે આપણે એ લખા 3. 1 2 3. સમજ પડે છે? ખબર છે? તો સાર્થક સંખ્યાને લગતા ગુણાકાર ભાગાકારના નિયમ, સરવાળા બાદબાકીના નિયમ પૂરા, એને અનુરૂપ જે કાંઈ પણ દાખલાથી બધા આવી ગયા. ઠીક છે? તો લેક્ચરને બરાબર જોજો અને ગણતરી બરાબર ફરીથી પોતાની જાતે કરજો કે જેથી સમજ પડે. ઠીક છે?